નમસ્તે મિત્રો, આપણે પાઈ ચાર્ટમાં ભાગ 5 પ્રશ્ન નંબર 5 આગળ જોઈએ। અહીંયા આપણે આગળ જોઈ ગયા તેમ પાઈ ચાર્ટ આપેલો છે, જેમાં 360 વિદ્યાર્થી આપેલા હતા, જેની અલગ અલગ રમતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે। જેમાં આપણે અહીંયા યાદ રાખવા જેવી બાબતો છે કે વર્તુળનું કુલ અંશમાપ છે તે 360 હોય, વર્તુળના કુલ ટકા 100 ગણાય અને 360 વિદ્યાર્થી આખા વર્તુળ માટે એ કુલ વિદ્યાર્થી ગણાશે। પ્રશ્ન 5 છે, ક્રિકેટ પસંદ કરતા અને હોકી પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યાનો તફાવત કેટલો થશે? તો તેમાં જોઈએ કે સૌપ્રથમ ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થી કેટલા છે, તો કે તે 40% છે। ત્યારબાદ હોકી પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા છે, જે 15% છે। હવે સૌપ્રથમ આપણે ટકાવારીનો તફાવત કાઢીશું, એટલે કે ક્રિકેટ પસંદ કરતા હોય તેમાંથી હોકી પસંદ કરતા વિદ્યાર્થીઓને બાદ કરતા અહીંયા આપણને 25% તફાવત મળે છે। પરંતુ આ તફાવત છે એ ટકામાં છે, આપણે અહીંયા સંખ્યા પૂછેલી છે, વિદ્યાર્થીની સંખ્યા। તો તેના માટે 25% એટલે કેટલા વિદ્યાર્થી થશે તે આપણે આગળ જોઈએ। તેમાં હવે 25% એટલે કેટલા વિદ્યાર્થી થશે તે શોધવા માટે આપણે જો 100% એટલે કે 360 વિદ્યાર્થી છે એને આપણે 100% ગણીએ છીએ, તો 25% એટલે કેટલા વિદ્યાર્થી થશે તે ગણવા માટે આપણે અહીંયા ત્રિરાશિ મૂકીશું। ત્રિરાશિમાં 360 છે તેનો 25% સાથે ગુણાકાર અને ભાગ્યા 100 આપણે મૂકીશું। હવે 25 × 360/100 એટલે 90 વિદ્યાર્થી જવાબ આવે છે। તેની ગણતરી આપણે અહીંયા આ મુજબ આપવામાં આવેલી છે। 25 × 360/100 અહીંયા આપણે 100ના ભાગ પાડેલા છે, 25 × 100 એના અવયવ છે તેને ઉપર નીચે સમાન અવયવ નીકળી જશે, એટલે 360/4 એટલે 90 જવાબ આવે છે। આમ આપણે અહીંયા ક્રિકેટ પસંદ કરતા અને હોકી પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યાનો તફાવત 90 મળે છે। તો આ આપણે પાઈ ચાર્ટના 5 પ્રશ્નો અહીંયા જોયા। આવા ગણિતના આગળના વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।